સુરતના ઉધના વિસ્તારમાં પ્લાસ્ટિકના કારખાનામાં લાગેલી આગમાં 5 જેટલા શ્રમિકો દાઝી જતા તેઓને હોસ્પિટલે ખસેડાયા હતા. તો બનાવની જાણ થતાં ફાયર ટીમ સ્થળે દોડી ગઈ હતી અને આગ પર પાણીનો મારો કર્યો હતો. સુરતના ઉધના વિસ્તારમાં ધરતી નમકીનની પાછળ આવેલા એક પ્લાસ્ટિક મેન્યુફેક્ચરિંગ યુનિટમાં અચાનક આગ લાગી હતી. પ્લાસ્ટિકનો જથ્થો હોવાને કારણે આગે જોતજોતામાં વિકરાળ સ્વરૂપ ધારણ કરી લીધું હતું અને આકાશમાં કાળા ધુમાડાના ગોટે ગૂટા જોવા મળ્યા હતા. કારખાનામાં કામ કરી રહેલા શ્રમિકો કંઈ સમજે તે પહેલા આગ પ્રસરી જતા નાસભાગ મચી ગઈ હતી. તો સવારે લાગેલી આગમાં 5 જેટલા કામદારો ઈજાગ્રસ્ત થતા તેઓને નવી સિવિલ હોસ્પિટલે ખસેડાયા હતા, જ્યાં તેઓની સારવાર કરાઈ હતી. તો આગ લાગ્યાની જાણ થતાં ફાયરનો કાફલો સ્થળે દોડી ગયો હતો અને પાણીનો મારો કર્યો હતો, જ્યારે ઈજાગ્રસ્ત તમામ દર્દીઓ 30 થી 50% સુધી ગંભીર રીતે દાઝી ગયા હોવાનું નવી સિવિલ હોસ્પિટલના ડોક્ટરે જણાવ્યું હતું. તો હાલ તમામ દર્દીઓ સારવાર હેઠળ હોવાનું પણ કહ્યું હતું. જી સાહેબ, આપનું નામ, કઈ જગ્યા શું ઘટના બની? હું છું સબ ફાયર ઓફિસર રોહિત ખલાસી. ઉધના ઉદ્યોગનગર રોડ નંબર 3 ખાતે આગની ઘટના બની હતી પ્લાસ્ટિકના ગોડાઉનમાં, એવો અમને ફાયર કંટ્રોલ તરફથી કોલ મળ્યો હતો. એટલે ઉધના માન દરવાજા અને ડિંડોલી ડુંભાલથી ગાડી રવાના કરી હતી. અહીંયા અમે આવીને જોયું તો ધુમાડો પુષ્કળ પ્રમાણમાં હતો અને પહેલા મારે આગ ફેલાયેલી હતી. એટલે આવીને આગ અમે તાબડતોડ હોલવી નાખી. કેટલા લોકો આમાં દાઝ્યા હતા? પાર્થીના જણાવ્યા અનુસાર 3-4 માણસો દાઝ્યા છે એવું કહેવાનું છે એમનું. એટલે અમે પ્રાઇવેટ વાહનમાં પ્રાઇવેટ હોસ્પિટલમાં એમને શિફ્ટ કરી દીધા છે. આગ લાગવાનું કારણ શું છે? આગ લાગવાનું કારણ તો હાલ જાણવા મળ્યું નથી. હાલ હમણાં કોઈ રેસ્ક્યુ કરાયું છે? ના, અત્યારે તો કશું છે નથી. એમાં આગ પર હોલવી નાખી છે અને ટોટલ કુલ ડાઉન કરી નાખી છે. કેટલી ફાયરની ટીમ? 3 ગેટની ગાડીઓ થઈને 6 થી 7 જેવી ગાડીઓ હતી. અભય થઈને નિષ્પક્ષતાથી નિરપેક્ષ રીતે વાસ્તવિકતાનો અરીસો રૂપી સચોટ માહિતી લાવતો સત્યની સાથે અભય ટાઈમ્સ.